મારું નામ મણિભાઈ કાળાભાઈ પટેલિયા છે અને અત્યારે આ કોરોનાના કારણે આપણા સ્કૂલોમાં બાળકોને બોલાવતા નથી, એટલે ટેકનોલોજીના માધ્યમથી આપણે બાળકોને ઘેર બેઠા શિક્ષણ મેળવી શકે એટલે હોમ લર્નિંગ માટે હું મારો આ વિડીયો પેશ કરું છું. એટલે દરેક બાળકોએ એનો લાભ લેવો. વાલીઓએ પણ બાળકોને આ અવારનવાર પાડોશીના બાળકોને ખબર ના હોય તો એમને પણ એમના વાલીઓને પણ જાણ કરવી. તો આ વિડીયો જરા મારો ધ્યાનથી બધા બાળકોને બતાવો. વાલીઓને એ મારી નમ્ર વિનંતી છે. હવે પહેલાં તો મારી પાસે આ બે બોલપેન છે, એના રંગ જુદા જુદા છે, પણ આ બોલપેનો આપણે આમ તમને બતાવું તો કેવી દેખાય છે કે લંબાઈમાં બે સરખી છે અને આ સરખી છે. એટલે હવે હું તમને બીજું કંઈક બતાવું છું કે આ કાગળની પટ્ટીઓ છે, બરાબર જોઈ લો, બે એક જ કલરની છે, પણ હવે આ કાગળની પટ્ટીઓમાં શું તફાવત દેખાય છે, તમને શું અલગતા જોવા મળે છે એ જરા કોઈ બતાવશો? બરાબર ધ્યાનથી જુઓ તો ખબર પડશે. હું નજીક લાવું છું તો આમાં ફરક એટલો છે કે આ પટ્ટી કરતાં એની લંબાઈમાં કેવી છે? ટૂંકી છે. એટલે આજનો આપણો જે એકમ છે કે લાંબુ અને ટૂંકું. તો આ લાંબુ અને ટૂંકું એ દરેક જગ્યાએ હોય છે. આપણે હરતા ફરતા હોય તો આપણા ઘર, મેદાનમાં, રસ્તામાં, વર્ગમાં, બધી જગ્યાએ હોય છે. તો શું લાંબુ ટૂંકું હોય અને કેટલું લાંબુ ટૂંકું હોય એનો આપણે અંદાજ કરવાનો છે. તો તમે તમારા નોટબુકનો એક પેજ ખોલી અને એમાં એબીસીડી એવા મૂળાક્ષર અગર કક્કાના અક્ષરો લખો અલગ અલગ જગ્યાએ. હવે આ જે ટપકા એને ટપકા આપી દો. આ આલ્ફાબેટ હવે એનું અનુમાન કરવાનું છે કે ભાઈ એ અને ઈ આ બે વચ્ચેનું અંતર અને એ અને એફ આ બે વચ્ચેનું અંતર કેટલું છે, કયું અંતર લાંબુ છે અને કયું અંતર ટૂંકું છે એ આપણે તમારે તમારી જાતે તમારા અનુભવે એની લંબાઈ નક્કી કરવાની છે. એ સિવાય આ મેં બતાવ્યું છે એ સિવાય તમે તમારી જાતે પ્રવૃત્તિ કરો અને તમે અંદાજ લગાવો કે કયું અંતર વધારે છે, કયું લાંબુ છે અને કયું ટૂંકું છે. હવે આ પ્રવૃત્તિ કર્યા પછી તમે તમારા ઘરની આજુબાજુ કે ઘરમાં કઈ વસ્તુ લાંબી છે, કઈ વસ્તુ ટૂંકી છે એનો પણ અંદાજ કરી શકો છો. ઘણી વખત આપણે શાળામાં તમને ખબર હોય તો રમત રમતા હોય છે, હરીફાઈઓ રાખતા હોય છે. તો એક દોડની હરીફાઈ રાખીએ છીએ કે ભાઈ 50 મીટરની દોડ, 100 મીટરની દોડ. આપણે મેદાનમાં કદાચ લાંબુ ટૂંકું એવું અંતર ના હોય તો આપણે જ્યાં અંતર લાંબુ હોય ત્યાં જઈને દોડાતા હોય છે. એટલે આ જે લંબાઈ અને ટૂંકું એની બાબતમાં એક વાર્તા આપણે તમને કહું તો અકબર અને બિરબલ બે પાત્રો છે. વાર્તા કદાચ તમે કોઈએ સાંભળી હોય, કોઈએ ના પણ સાંભળી હોય. તો અકબર અને બિરબલ, એમાં અકબરે બિરબલને પ્રશ્ન કર્યો કે બિરબલ, આ એક લીટી દોરું છું, એ લીટીને અડકવાનું નહીં, એટલે કે એને સ્પર્શ કરવાનો નથી કે કશું ચોક કે પેન કોઈ પકડવાનું નથી, પણ આ લીટીને નાની કરવાની છે. બધા વિચારમાં પડી ગયા કે લીટી દોરેલી છે, લીટીને ભૂસ્યા વગર તો નાની થવાની નથી, તો આ લીટી નાની કરવી કઈ રીતે?
બધા દરબારીઓ વિચાર કરે છે. એમાં બિરબલ બિરબલ છે હોશિયાર છે અને એને કહ્યું કે એમાં કઈ મોટી બાબત છે, આ રમત બાબત છે. રમત બાબત, તમે રમત બાબત કહો છો, આ લીટીને અડવાનું નહીં અને ટૂંકી કરવાની. બિરબલ કે જુઓ, લાવો મારી પાસે પેન અને હવે તમે વિચારો કે ઉપરની લીટી અને નીચેની લીટી, એટલે કે તમારી જે લીટી હતી એનાથી આ લીટી મોટી છે, આ લીટી નાની છે. એને અડ્યા વગર ટૂંકી કરવી હોય તો એનાથી નાની લીટી દોરી દો એટલે ટૂંકી થઈ જશે. અને જો મોટી કરવી હોય તો મોટી લીટી દોરો એટલે એનાથી મોટી થઈ જશે. એમાં કઈ એટલી બધી મોટી વાત છે નહીં. તો હવે લંબાઈની બાબતમાં આપણે ઘેરની બાબતમાં શું જોઈએ, તો પહેલા તો તમે તમારું પાઠ્યપુસ્તક જુઓ અને ગણિતના પાઠ્યપુસ્તકમાં દરેક પાના ઉપર તમે જુઓ કે એની જે લંબાઈ ટૂંકાઈ, લાંબુ અને ટૂંકું જે એકમ છે એના પેજ છે એ પેજ ઉપર માપપટ્ટી દોરેલી છે અને માપપટ્ટી ઉપર એનું માપ લખેલું છે. એ માપ સેન્ટીમીટરના આંકડામાં લખેલું છે. કેટલા સેન્ટીમીટર સુધી છે, તો એ 24 સેન્ટીમીટર સુધી એની નોંધ કરેલી છે. હવે આપણે સેન્ટીમીટરથી માપ કઈ કઈ બાબતોનું કરી શકીએ, તો તમારી જોડે નોટબુક છે, તમારી પાસે પેન્સિલ છે, છોલ્યા વગરની તમારી કંપાસની અંદર એક નાની માપપટ્ટી છે, ઘણા જોડે મોટી માપપટ્ટી છે. તો તમે તમારા ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ અને પહોળાઈ માપી શકો. એ સિવાય તમે તમારા ઘેર જે બારી છે ઘરની, એનો દરવાજો છે, એની લંબાઈ પહોળાઈ પણ માપી શકો છો. બીજું કે તમે તમારા હાથની લંબાઈ પણ માપી શકો છો. બીજું કે તમારા હાથની લંબાઈ, તમારી વેતની લંબાઈ પણ માપી શકો છો. હવે આવી નાની નાની બાબતો તમે માપો, પછી મોટા માપ કરો. ઘરના જે સભ્યો છે, આપણા મમ્મી પપ્પા, દાદા દાદી, કાકા કાકી, તો કોઈ ઊંચા હશે, કોઈ ઊંચાઈમાં થોડા ઓછા હશે. તો તમે એમની ઊંચાઈનો અંદાજ લગાવી શકો અને અંદાજ પ્રમાણે પછી આપણે ચોક્કસ માપથી તમે માપપટ્ટીથી માપો તો ખબર પડે કે આટલી આમની ઊંચાઈ છે, આ ઊંચા છે, આના કરતાં આમની ઊંચાઈ ઓછી છે, આમની ઊંચાઈ વધારે છે, એ આપણને ખબર પડે. હવે આ જે બાબત છે એ બાબત આપણે બીજી મોટી લંબાઈની વાત કરીએ તો આપણે ગામમાં જઈએ તો ગામમાં તમે જુઓ, તમે નજર કરો કે ગામમાં ઘર છે, પાકા છે, કાચા છે, આવા ઘર છે. તો કોઈ ઘર કદાચ સિંગલ ધાબુ હોય તેની ઊંચાઈ જોજો, કોઈ 2 માળનું મકાન હોય તો એની ઊંચાઈ જોજો, તમે અંદાજ લગાવી જોજો કે કેટલું ઊંચું છે, કયું વધારે ઊંચું છે. એથી જો ગામમાં મંદિર હોય અને મંદિરની ઊંચાઈ તમે જોજો, તો આ બધી જે ઊંચાઈઓ છે એ ઊંચાઈનો અંદાજ તમે આશરે લગાવી શકો છો કે તમે જે આપણે માપપટ્ટી સેન્ટીમીટરમાં છે, પછી દરજીને ઘેર મીટર પટ્ટી હોય, પછી કડિયા છે એ લોકો આ રોડ બનાવતા હોય એ લોકો લાંબી મીટર પટ્ટી રાખે છે, 100 મીટર 200 મીટર. શાળાઓમાં 15 20 50 મીટરની માપપટ્ટીઓ તમે માપતો જોઈ હશે. આ વખતે તો લોકડાઉન છે, પણ આગલા વર્ષોમાં સાહેબો જે મેદાન માપતા હોય, છોકરાઓને માપીને બતાવતા હોય, ત્યારે પણ તમે મીટર પટ્ટી જોઈ છે. તો તમે એ મીટરથી અંદાજ લગાવી શકો કે ભાઈ મારા ઘરની દિવાલ કેટલા મીટર ઊંચી છે, મારા ઘરની લંબાઈ પહોળાઈ કેટલા મીટર છે, આવી પણ આપણે અંદાજ લગાવી શકીએ છીએ. હવે આગળ જોઈએ તો આપણે મીટર પટ્ટી અને આ જે બાબતની વાત કરી, પણ અહીંયા તમારા જે મિત્રો છે એ મિત્ર વર્તુળમાં આપણે હાથની લંબાઈ, વેતની લંબાઈ, પછી એની ઊંચાઈની લંબાઈ, એનો આપણે એક ગ્રાફ બનાવી શકીએ કે કોણ કેટલો ઊંચો છે, આપણા કયા મિત્રની ઊંચાઈ કેટલી છે, એ આપણે નોંધ કરીને બનાવી શકતા હોઈએ છીએ.
ઘરમાં પણ ઘણી એવી વસ્તુઓ છે. દાખલા તરીકે આપણે ઘેર કપ, તમે જુઓ ચાના કપની વાત કરીએ. સવારમાં ઉઠીને ભાઈ ચા પીએ તો આમ તો નાના બાળકો દૂધ પીએ, પણ ઘરના કેટલાકને ચાની આદત હોય તો કપ તમે જુઓ, કોઈ કપ સાઈઝમાં નાનો હોય, કોઈ કપ સાઈઝમાં મોટો હોય, એવી ઘણી બધી વસ્તુઓ છે. ડીશો છે સાઈઝમાં નાની મોટી. આ જે વસ્તુઓ છે એ વસ્તુઓ આપણે એની અંદાજ લગાવી શકીએ છીએ. હવે શાળાની રમતોની બાબતની વાત કરીએ કે આપણી શાળામાં કઈ કઈ બાબતોની કઈ રમતો રમીએ છીએ. એમાં આ જે લંબાઈનું આવે છે, તો પહેલાં તો આપણે દોડની વાત કરીએ કે કક્ષા પ્રમાણે દોડની હરીફાઈ રાખવામાં આવે. 50 મીટર, 100 મીટર, 200 મીટર, 400 મીટર. એટલે આ લંબાઈની વાત થઈ. બીજી જે છે કે ભાઈ ઊંચો કૂદકો. તમે ઊંચો કૂદકો કદાચ આપણે વધારે લંબાઈ 2 મીટર છેલ્લામાં છેલ્લું, એથી કદાચ 2.5 મીટર, એટલે કે 2 મીટર અને 50 સેન્ટીમીટર એવો ઊંચો કૂદકો કોણ મારી શકે છે. અને એ રમત આપણે બધા આપણી પરિચયમાં છે કે ભાઈ ઊંચો કૂદકો મારીએ, વર્ગમાં પણ ઊંચો કૂદકો મારીએ છીએ અને એ રીતે આપણે લંબાઈનો એ કરી શકીએ છીએ. તો તમે તમારા ઘેર આવી બધી લાંબી કૂદ, ઊંચો કૂદકો આવું બધું કરી શકો. ઘરની વસ્તુઓ માપી શકો, પછી ઘરના સભ્યોની ઊંચાઈનો અંદાજ લગાવી શકો. આ રીતે આપણે ઘેર પ્રવૃત્તિઓ કરતા રહીએ તો આપણને આ લંબાઈ વિશે, લાંબુ શું અને ટૂંકું શું, એના વિશે આપણને ખ્યાલ ચોક્કસ આવશે. અને પ્રવૃત્તિથી જેટલું કરશો એટલું તમને ચોક્કસ યાદ પણ રહેશે અને આપણા જીવનકાળમાં આપણને ઉપયોગી પણ થશે કે આપણે કઈ રીતે કઈ વસ્તુ માપવી, એનું કેટલું ચોક્કસ માપ, એ ગણિતની રીતે આપણને ભવિષ્યમાં પણ કામ લાગશે. અસ્તુ.